નમસ્તે. સોણાસણ ગામમાં સૌથી વધારે જો જોવા જઈએ તો બટાકાની ખેતી થાય છે અને બહુ જ વધારે ફાર્મર્સ જે છે એ બટાકાની ખેતી માટે હાઈફાર્મ સાથે જોડાયેલા છે. પણ આજે આપણે એક અલગ અનુભવ કરવાના છે જ્યારે આપણે જે ખેડૂત મિત્રો સાથે વાત કરી છે તેમાં મેજોરિટી આપણે એવું જોયું છે કે ખેડૂત મિત્રો પુરુષો હોય છે, પણ એની સાથે સાથે આજે આપણી સાથે એક ફિમેલ ખેડૂત છે જે આખી ફિમેલ કમ્યુનિટી જે અહીંયા ખેતીમાં મદદ કરે છે, બટાકાના પાક ઉપજાવવામાં મદદ કરે છે, એના પ્રતિનિધિત્વ તરીકે આપણી સાથે જોડાયા છે. થોડીક ચર્ચા એમની સાથે કરીશું. તમારું નામ જણાવશો? શિલ્પા પટેલ. ઓકે, તમે કેટલા ટાઈમથી હાઈફાર્મ સાથે જોડાયેલા છો? હું છેલ્લા 4-5 વર્ષથી હાઈફાર્મ સાથે જોડાયેલી છું. અને તમારી મેજોરિટી ખેતી જે તમે કરો છો એ કયા પાકની ખેતી કરો છો? એકલા બટાકા જ. એકલા બટાકા જ. અને કેટલા વીઘા જમીન છે કે કેટલા એકર જમીન છે તમારી? મારી 45 એકર જમીન છે. ઓકે, અને એ 45 એકર જમીન જે તમારી છે એ 45 એકર જમીનમાં તમે જ એક રિસ્પોન્સિબલ છો કે જે બધી ખેતી કરે છે? હા, હું એકલી જ. તો 4-5 વર્ષથી જે તમે હાઈફાર્મ સાથે જોડાયા છો અને એની પહેલાં પણ મને ખબર જ છે કે તમે બટાકાની ખેતી કરતા જ હતા, બરાબર? તો હવે પહેલાં અને અત્યારમાં શું તફાવત છે? અને હાઈફાર્મ તમારા સાથે જોડાયું કે તમે હાઈફાર્મ સાથે જોડાયા એ પછી એવી શું વસ્તુઓ થઈ જે તમારા માટે મદદરૂપ રહી છે? છેલ્લા 4-5 વર્ષથી હું બટાકાની ખેતી કરું છું. એમાં ખાલી એકલા બટાકા જ વાવું છું. પછી લીલો પડવાશ કંઈ જમીન તપવા દઈએ છીએ અમે. પણ આમાં મેઇન પ્રોબ્લેમ અમને પહેલાં સીડનો થતો હતો કે સીડ સારું ના હોય એટલે અમે પ્રોડક્શન સારું નહોતા લઈ શકતા. અને હાઈફાર્મમાં જોડાયા પછી અમને સીડનો કોઈ જ પ્રોબ્લેમ નથી, ઇસ્યુ નથી. એ સરસ સીડ આવે છે એટલે અમે એમનું વાવેતર પણ સરસ કરી શકીએ છીએ. કટિંગ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં, એમને ઉગવામાં પણ કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. ઓકે, અને જેમ કે તમે વાત કરી કે વાવણી વખતે જ્યારે સીડ સારું આવે છે તો તમારી વાવણી અને એ આખી જે જર્મિનેશન પ્રોસેસ છે એ સારી રીતે થઈ રહી છે. તો એ વાવણી કર્યા પછી કોઈ એવા સ્ટેપ્સ જ્યાં તમને લાગ્યું હોય કે હાઈફાર્મે તમને મદદ કરી હોય કે મદદરૂપ રહ્યું હોય? હા, વાવણી કર્યા પછી પણ આ ફાઇલો એ છે એનો અમને બહુ જ ફાયદો રહ્યો. કારણ કે એનાથી કેવું કે અમને વાતાવરણનો ભેજ, જમીનનો ભેજ, અમે જાતે તો ખેડૂત બધે પહોંચી શકવાનું નથી એટલે માણસો જોડે જ કામ કરવાનું, ભાગ્યા રાખવા પડે. આનાથી અમે એમને કહી શકીએ કે એમને પણ નોલેજ આપી શકીએ છીએ કે ભેજ કઈ રીતે જોવો, ટેમ્પરેચર કઈ રીતે જોવું, હવામાનનું ભેજ, વરસાદનું વાતાવરણ, ખેતીમાં રોગ આવશે કે નહીં, દવા કઈ આપવી, ફર્ટિલાઇઝર કયું આપવું, એ બધી જ અમને પૂરી માહિતી એમાંથી મળી રહે છે. એટલે અમારું 50% કામ ઇઝી થઈ ગયું. થેન્ક યુ. તો આપણે બધાએ જોયું કે શિલ્પાબેન એક આધુનિક પદ્ધતિ સાથે હાઈફાર્મ સાથે જોડાઈને ખેતી કરી રહ્યા છે અને આજે એ પોતે એકલા જેમ ખેતી કરીને એક પ્રતિનિધિત્વ બતાવે છે આપણી સામે. એ બહુ બધી સ્ત્રીઓ માટે એક ઉદાહરણ બની ગયું છે કે ખાલી પુરુષ જ ખેતી કરે એવું નહીં, પણ આગળ જતાં આપણે ધીમે ધીમે જે આપણી મહિલાઓ છે એ પણ ખેતી કરી શકે છે અને દેશની ઉન્નતિમાં ભાગ ભજવી શકે છે. ધન્યવાદ.